નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ વિશે છે એ આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું. તો આજનો ટોપિક છે એ સાયક્લોટ્રોન છે, જેની આપણે છે આજે વિસ્તારપૂર્વક છે ચર્ચા કરીશું. તો આ એક ઉપકરણ છે જેને મદદથી આપણે ન્યુક્લિયર પ્રક્રિયાનો અભ્યાસ કરી શકીએ છીએ તથા ન્યુક્લિયસના બંધારણનું જાણવા માટે આપણે આ પ્રકારના છે એ ઉપકરણની મદદથી છે એ આપણે જાણી શકીએ છીએ. જો આની આપણે વાત કરીએ તો ન્યુક્લિયસના બંધારણની અંદર કોઈ વિદ્યુત ભારને છે એ ન્યુક્લિયસ પર છે એ પ્રતાડિત કરવામાં આવે છે, એટલે કે ખૂબ જ વધારે ઉર્જાથી વધારે વેગથી છે એ કોઈ વિદ્યુત ભારને ન્યુક્લિયસ પર છે એ મારો કરવામાં આવે છે. પરિણામે છે જે એનું જે વિખંડન થાય છે અને એનો અભ્યાસ કરવાની અંદર છે આપણે છે એ ખૂબ જ હેલ્પફુલ મદદરૂપ થઈ શકે છે. તો સૌથી પહેલો તો પ્રશ્ન એ છે કે જે ન્યુક્લિયસ ઉપર છે વિદ્યુત ભારનો છે એ મારો કરવામાં આવે છે, પ્રતાડિત કરવામાં આવે છે, તો આટલું વધુ ઉર્જા વિદ્યુત ભારને આપણે કઈ રીતે છે એ લાવી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે એની ચર્ચા કરીએ કે ધારો કે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કોઈ એક પદાર્થ છે અને આ પદાર્થ આ એક હેમર હથોડી છે, તો એની વડે આપણે છે જો અહીંયાથી આપણે એટલે આમ કરીએ છીએ તો આ પદાર્થ છે એ ભાંગતો અથવા તો ચેનું છે એ કોઈ ટુકડા કે ભૂકો થતો નથી. પરંતુ જો આ જ હથોડી વડે આપણે છે થોડીક અધરથી એને છે લાવીને એના પર જ્યારે ફટકારવામાં આવે છે તો જે પદાર્થ છે એ ભાંગી જાય છે તથા તેનું આપણે છે એ ડિટેલની અંદર છે એનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. તો હકીકતની અંદર આપણે કર્યું શું છે તો કે પહેલા પણ આપણે હથોડી વડે એના વડે છે આપણે છે એને છે ફટકારતા હતા અને અત્યારે પણ હથોડી વડે છે આપણે એ જ હથોડી વડે ફટકારીએ છીએ. તો બંનેની અંદર તફાવત શું છે કે ભાઈ અહીંયા આપણે છે એ બીજા કેસની અંદર હથોડીને છે એ દૂરથી એટલે કે ખૂબ જ વધારે વેગથી લાવી અને એ પદાર્થ ઉપર છે એ ફટકારવામાં આવે છે. પરિણામે પદાર્થ છે એ ભાંગી જાય છે, ભૂકો થઈ જાય છે અને આપણે છે એનું બંધારણ છે એ સમજી શકીએ છીએ. તો વિદ્યુત ભારને પણ જ્યારે ન્યુક્લિયસનું બંધારણ જ્યારે સમજવાની જરૂરિયાત પડે છે ત્યારે વિદ્યુત ભારિત કણને ખૂબ જ વધારે વેગથી અથવા તો ખૂબ જ વધારે ઉર્જા સાથે છે એ ન્યુક્લિયસ પર છે એને છે એ ફટકારવામાં આવે છે અને પરિણામે છે આપણે ન્યુક્લિયસનું છે આપણે બંધારણ છે એ સમજી શકીએ છીએ. તો સૌપ્રથમ આજે વાત કરવી છે કે આ વિદ્યુત ભારિત કણને આપણે કેવી રીતે છે એ ઉર્જાવાન આપણે છે બનાવી શકીએ છીએ, કેવી રીતે છે એનો વેગની અંદર છે ખૂબ વધારો આપણે કરી શકીએ છીએ અને પરિણામે આપણે જે કે આપણું કાર્ય છે એ કરી શકીએ. તો આપણે શું જાણીએ છીએ તે મુજબ આ ચેપ્ટરની અંદર છે આપણે ઘણી બધી વખત આની ચર્ચા કરી ગયા છે કે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર બે પ્લેટ છે, બે પ્લેટ વચ્ચે છે એ વિદ્યુત ક્ષેત્ર છે, આ બાજુ છે એ પ્લસ ચાર્જ આપણે રાખેલો છે અને આ બાજુ છે એ માઈનસ ચાર્જ છે. પરિણામે વિદ્યુત ક્ષેત્ર છે એ પ્લસ થી માઈનસ તરફ ગોઠવાય છે. ધારો કે આ બંને પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ છે એ પ્લેટ અને આ બી પ્લેટ વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ છે એ આપણે એને dv નામ આપીએ છીએ તથા આ બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે એને આપણે dr જેટલું અંતર આપણે કહીએ છીએ. તો આ બે પ્લેટ વચ્ચે છે એ કેટલું વિદ્યુત ક્ષેત્ર રહેલું હશે જો એની આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર dv/dr પ્રમાણે આપણે છે એ લખી શકીએ છીએ. હવે જો આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારિત કણ ધન આયન કે કોઈ વિદ્યુત ભાર છે એને વિદ્યુત ક્ષેત્રની અંદર જો આપણે રાખીએ તો આ વિદ્યુત ક્ષેત્રના લીધે
આ વિદ્યુત ભાર પર એક બળ લાગે છે, જે બળ F QE પ્રમાણે થશે તથા આ બળની દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. પરિણામે વિદ્યુત ભાર છે એ પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે છે અને જો આપણે એના પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ થશે આ મુજબ છે એ વિદ્યુત ભારનો છે એ પ્રવેગ થાય છે તથા આપણે આ પ્રવેગી ગતિ કરતા વિદ્યુત ભારના વેગ વિશે જો આપણે છે થોડીક વાત કરીએ તો વેગનું સૂત્ર છે પ્રવેગી ગતિ માટે u + at, જ્યાં પ્રવેગ છે t સમય છે. તો અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ભાર જેટલા વધારે સમય સુધી પ્રવેગિત ગતિ કરશે તેમ તેના વેગનું મૂલ્ય છે એ ખૂબ વધતું જાય છે, એટલે કે વેગમાં છે સતત વધારો થતો જાય છે. એટલે કે જેટલા સમય માટે અથવા તો આપણી પાસે બીજું પણ એક સૂત્ર છે જેની આપણે વાત કરીએ તો v² = u² + 2as, એટલે કે અહીંયા પદાર્થ જેમ જેમ વધારે અંતર કાપે છે પ્રવેગી ગતિ કરીને તેમ પણ છે એના વેગની અંદર છે એ વધારો થાય છે. તો આ બે સમીકરણ ઉપરથી આપણે એટલું ચોક્કસ સમજી શકીએ છીએ કે જો વિદ્યુત ભાર છે એ વધારે સમય સુધી પ્રવેગી ગતિ કરશે, એટલે કે વધારે સમય સુધી એના પર છે એ સતત બળ લાગતું રહેશે, તો તેના વેગની અંદર પણ છે એ સતત વધારો થાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. તો આ સમીકરણ મુજબની જો આપણે ચર્ચા કરીએ અહીંયા તો વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને રાખેલો છે. પરિણામે આ વિદ્યુત ભાર પર છે એ બળ લાગે છે અને વિદ્યુત ભાર છે એ આ દિશાની વિદ્યુત ક્ષેત્રની દિશાની અંદર છે એ પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે છે. પરંતુ અહીંયા આપણે સૌ જોઈ શકીએ છીએ કે અહીંયા વિદ્યુત ભાર છે એ સુરેખ ગતિ કરે છે, માટે આ પ્રકારનું જે કંઈ ડિવાઇસ છે એને લિનિયર એસેલરેટર પણ કહેવાય છે. એટલે કે એ સુરેખ દિશામાં છે એ વેગનું મૂલ્ય છે એ વધારે છે. પરંતુ અહીંયા એક પ્રશ્ન છે કે dv છે બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે. તો પોટેન્શિયલ ડિફરન્સનું મૂલ્ય છે એ અમુક લિમિટ સુધી આપણે એને છે વધારી શકીએ છીએ. ખૂબ વધારે રેન્જ માટે છે એ આપણે છે એનું મૂલ્ય છે એ વધારી શકતા નથી. માટે જો dv નું મૂલ્ય છે આપણે ખૂબ વધારે ન શકીએ તો વિદ્યુત ક્ષેત્ર છે એ પણ છે એ આપણે વધારી એક લિમિટ થી આપણે વધારી શકતા નથી. તથા જો આપણે આ વિદ્યુત ભારને એ વધારે સમય માટે વિદ્યુત ક્ષેત્રની અંદર છે એ ગતિ કરાવવું હોય તો જો આપણે આ બે પ્લેટ વચ્ચેનું અંતર વધારી દઈએ, એટલે કે dr નું મૂલ્ય છે જો આપણે વધારી દઈએ તો આપણે કહી શકીએ કે વિદ્યુત ભાર છે એ લાંબા સમય સુધી છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર પ્રવેગી ગતિ કરે છે. પરંતુ જો આપણે બે પ્લેટ વચ્ચેનું અંતર વધારીએ છીએ તો dr વધે છે, તો પરિણામે જે એ વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું થાય છે? ઘટે છે. વિદ્યુત ક્ષેત્ર ઘટે છે તો તેના પર લાગતું બળ ઘટે છે. બળ ઘટે છે પરિણામે છે તેનો પ્રવેગનું મૂલ્ય પણ ઘટે છે. તો આપણે જે વેગ જોઈએ છે એ વેગ આપણને છે એ કદાચ નથી મળી શકતો. તો આના માટે આપણે શું કરવું જોઈએ? તો અહીંયા આપણી પાસે છે એ બે રિક્વાયરમેન્ટ આપણી છે. તો કે કઈ રિક્વાયરમેન્ટ જરૂરિયાત છે આપણી? તો કે એક
તો કે વિદ્યુત ભાર છે એ લાંબા સમય સુધી વિદ્યુત ક્ષેત્રની અંદર રહેવું જોઈએ. એક બીજું કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ છે એ એટલું પ્રબળ હોવું જોઈએ કે જેથી છે આપણે પૂરતો વેગ છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા છે જે આપણે છે એ એક લિમિટેશનના કારણે છે જે આપણે કરી શકતા નથી. તો આ વસ્તુ છે આપણે સાયક્લોટ્રોનની અંદર મદદથી આ બંને જે આપણી જરૂરિયાત છે એ આપણે પૂરી કરી શકીએ છીએ. તો ચાલો આપણે છે અમે સાયક્લોટ્રોન વિશે છે એ સમજીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે અમે સૌપ્રથમ આપણે છે એ સાયક્લોટ્રોનના સિદ્ધાંતની વાત કરીએ. તો સાયક્લોટ્રોન છે એ એની જે આપણે સિદ્ધાંતની વાત કરીએ તો સૌપ્રથમ સાયક્લોટ્રોનની અંદર જ્યારે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે ત્યારે તે પ્રવેગિત ગતિ કરે છે, જે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ. બીજું જોઈએ તો જ્યારે વિદ્યુત ભાર છે એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. અગાઉ આ થિયરીની આપણે છે એ ઊંડાણપૂર્વક ચર્ચા કરી ચૂક્યા છીએ. તો ત્યારે માત્ર તેના વેગના મૂલ્યમાં માત્ર તેની દિશામાં છે એ ફેરફાર થાય છે, પરંતુ તેના વેગના મૂલ્યની અંદર છે એ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અને ત્રીજું જોઈએ તો કે આ સાયક્લોટ્રોનની અંદર વિદ્યુત ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ રહે એ મુજબ છે આપણે ગોઠવણી કરેલી હોય છે. તો સાયક્લોટ્રોન છે એ આ મુજબ છે આ સિદ્ધાંત પર છે એ કામ કરે છે, જે આપણે સૌ જાણીએ છીએ. હવે એની જો રચના વિશે વાત કરીએ તો સાયક્લોટ્રોન એક ધારો કે કોઈ એક ગોળ ડબ્બો છે અને ગોળ ડબ્બાને આપણે છે એ વચ્ચેથી છે એ કાપી નાખીએ છીએ અને એને બે ભાગની અંદર છે જો આપણે એને છે એ અલગ કરી દઈએ અને જે એક રચના બને છે, સમજી લો કે એના જેવું જ કંઈક રચના છે. અહીંયા છે ડી શેપની અંદર છે ગોળ ડબ્બાને છે આપણે વચ્ચેથી કાપી નાખીએ તો જે એક ભાગ છે એ ડી શેપ જેવો બને છે, માટે આપણે તેને છે એ ડીઝ કહીએ છીએ. તો અહીંયા છે એ બે ધાતુની છે આવી જે ડીશ છે તકતીઓ છે જે અંદરથી છે એ પોલી છે તથા આ બંને ડીશ છે એ આંદોલક સાથે છે એ જોડાયેલી હોય છે. એને ઇંગ્લિશની અંદર ઓસિલેટર કહેવાય છે. ઓસિલેટરની મદદથી આપણે છે એટલે કે અહીંયા ઉચ્ચ આવૃત્તિવાળો તથા ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે છે એ લાગુ પાડી શકીએ છીએ. પરંતુ અહીંયા ઓસિલેટરની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર છે કોઈ ચોક્કસ સમયની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રની છે એ દિશા બદલી શકીએ છીએ. એટલે કે કોઈ સમય માટે છે આ પ્લસ છે તો સામેની ડીશ છે એ માઈનસ સાથે જોડાયેલી હોય છે. પરિણામે છે અહીંયા D1 છે એ પ્લસ સાથે છે અને D2 છે એ માઈનસ સાથે જોડાયેલી છે. તો પરિણામે જે વિદ્યુત ક્ષેત્ર જે બનશે એ D1 થી D2 તરફ બનશે અને પછીના નેક્સ્ટ સમયની અંદર આ D1 ડીશ છે એ માઈનસ સાથે જોડાય છે તથા D2 ડીશ છે એ પ્લસ સાથે જોડાય છે અને હવે વિદ્યુત ક્ષેત્ર છે એ D2 થી D1 તરફ હોય છે. તો કોઈ ચોક્કસ સમયના ગાળે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાવવા માટે આપણે એક આ આંદોલક જે છે એની મદદથી આપણે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાવી શકીએ છીએ. તથા ચુંબકીય ક્ષેત્ર છે જે અહીંયા આપણે છે એ ડોટ વડે એટલે કે આ સમતલમાંથી છે એ બહારની તરફ આવતી દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર રહેલું છે તેમ આપણે દર્શાવેલું છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ કોઈ સમયે D1 થી D2 ની દિશામાં હશે અથવા તો તે D2 થી D1 ની દિશામાં હશે, પરંતુ ચુંબકીય ક્ષેત્ર છે એ સતત હંમેશા છે એ સમતલને
બહારની તરફની દિશામાં હશે. તો અહીંયા આપણે જે પ્રમાણે જોયું તો બંને ક્ષેત્રો પરસ્પર એકબીજાને લંબ રહે એ મુજબ આપણે છે એ ગોઠવેલા છે. તથા અહીંયા P બિંદુ છે સેન્ટરની અંદર જે આયનોનું ઉદ્ગમ સ્થાન છે કે જ્યાંથી છે એ વિદ્યુત ભાર અથવા તો જો આપણે કહીએ કે આયન છે એથી ઉત્પન્ન થાય છે. તો આ આપણે વાત કરી સાયક્લોટ્રોનની છે એ વિવિધ ભાગોની તથા એ દરેક ભાગનું શું કામ છે જેના વિશે છે આપણે ચર્ચા કરી તથા સાયક્લોટ્રોન કયા સિદ્ધાંત પર કામ કરે છે તેની પણ આપણે ચર્ચા કરી. તો હવે આપણે છે આ સાયક્લોટ્રોન છે એ કઈ રીતે કામ કરે છે તો એનું વર્કિંગ છે આપણે જોઈએ. હવે તો હવે આપણે છે આ સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ વિશે વાત કરીએ. તો અહીંયા ધારો કે ટી સમયે છે આ જે આયનોનું જે ઉદ્ગમ સ્થાન છે તો ત્યાંથી છે એક કોઈ એક વિદ્યુત ભાર છે એ ઉત્પન્ન થાય છે અને આ વિદ્યુત ભાર જે છે એ ઉત્પન્ન થાય છે એટલે કે એ સમયે આ આંદોલક છે એનો એક છેડો છે D1 સાથે તથા બીજો છેડો D2 સાથે જોડાયેલો છે અને આ જે D1 છે એ પ્લસ બનાવે છે તથા D2 છે એ આંદોલકના માઈનસ સાથે છે એ જોડાયેલો છે. પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર બનશે એ પ્લસ D1 સાથે છે તથા માઈનસ છે એ D2 સાથે જોડાયેલો છે. પરિણામે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા એ D1 થી D2 તરફની હશે જેને આપણે અહીંયા લખીએ તો વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ D1 થી D2 તરફ હશે. પરિણામે આ વિદ્યુત ક્ષેત્રને લીધે આ વિદ્યુત ભાર પર બળ લાગે છે અને જે બળનું મૂલ્ય F = Q * E મુજબ થશે તથા આ બળની જે દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોવાથી આ વિદ્યુત ભાર છે એ પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે છે અને જેનું મૂલ્ય આ મુજબ આપણે આપી શકીએ છીએ. તથા જો આ કણને આપણે છે એ પ્રવેગી ગતિના વેગના સમીકરણની જો વાત કરીએ તો આ સમીકરણ મુજબ ધારો કે શરૂઆતમાં વિદ્યુત ભાર છે એ સ્થિર હતો તો એનો u છે એ 0 થશે અને પરિણામે જે વેગ બનશે એ v ના માપે આપે છે જે v બરાબર a * t મુજબ થશે. એટલે કે આ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એ પ્રવેગી ગતિ કરે છે અને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોવાથી વિદ્યુત ભાર છે એ D2 જે ડિસ્ક છે એ D2 ડિસ્કની જે પોલા આકારની છે. તો જ્યારે વિદ્યુત ભાર છે આ D2 ની અંદર છે દાખલ થાય છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કે આ જે ડિસ્ક છે એ અંદરની સાઈડ છે એ વિદ્યુત ક્ષેત્ર છે એ હોતો નથી. તો ડિસ્કની અંદરના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય હોય છે પરંતુ આ ડિસ્કના અંદરની વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર છે એ શૂન્ય હોતો નથી. જે આપણે છે આ વિદ્યુત શિલ્ડિંગ ને વિશે છે આપણે અગાઉના ચેપ્ટરની અંદર છે આપણે ભણી ચૂક્યા છીએ. તો અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ડિસ્કની અંદરના વિસ્તારની અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી પરંતુ ત્યાં ચુંબકીય ક્ષેત્ર હાજર છે. પરિણામે જ્યારે વિદ્યુત ભાર D2 ડિસ્કની અંદર જે દાખલ થાય છે એટલે કે ત્યાં D2 માં વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય છે તથા ચુંબકીય ક્ષેત્ર છે એ શૂન્ય છે નહીં. પરિણામે આપણે જે સિદ્ધાંતની અંદર વાત કરી હતી
કે જ્યારે વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ રૂપે છે એ ગતિ કરાવવામાં આવે છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ સમતલની બહારની તરફ છે તથા વિદ્યુતભાર છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. પરિણામે આ વિદ્યુતભાર જ્યારે d2 ડિસ્કની અંદર છે દાખલ થાય છે ત્યારે તેના વેગના મૂલ્યની અંદર છે કોઈ ફેરફાર થતો નથી તથા આ ચુંબકીય ક્ષેત્રને લીધે જો આપણે એની દિશા વાત કરીએ તો ફ્લેમિંગના લેફ્ટ હેન્ડના નિયમનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્ર સમતલની બહારની તરફ છે, વિદ્યુતભાર છે એ આમ ગતિ કરે છે, પરિણામે છે એના પર લાગતું બળ છે એ નીચેની દિશામાં છે. તેના લીધે વિદ્યુતભાર છે એ વર્તુળાકાર ગતિ કરે છે અને એનો ગતિપથ કંઈક આ પ્રમાણે બને છે. તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે વિદ્યુતભાર d2 દિશની અંદર દાખલ થાય છે ત્યારે આ સમયે એનો વેગ છે કંઈક v જેટલા વેગથી છે એ d2 ની અંદર છે એ દાખલ થાય છે અને જ્યારે d2 ની અંદર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોવાથી આ વિદ્યુતભાર છે એ માત્ર તેની છે એ દિશા બદલાય છે અને એ વર્તુળાકાર પથ કરે છે. તો આ સમય દરમિયાન એટલે કે જ્યારે દાખલ થાય છે અને જ્યારે અહીંયા છે એ d2 ડિસ્કમાંથી બહાર આવે છે તો આ સમય દરમિયાન તેના વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર તેની દિશા બદલાય છે. તો અહીંયા આપણે જોઈએ કે ધારો કે અહીંયા છે આ v વેગથી છે એ વિદ્યુતભાર દાખલ થાય છે તથા અહીંયા પણ એનો વેગનું મૂલ્ય કેટલું હશે તો કે v જેટલું જ હશે. તો અહીંયા જ્યારે વિદ્યુતભાર છે એ d2 માંથી છે એ બહાર નીકળે છે એટલે કે અહીંયા એ અડધું પરિભ્રમણ છે એ પૂરું કરે છે. તો અહીંયા આપણે આંદોલન જે ઓસિલેટર છે એની આવૃત્તિ પણ આપણે એવી રીતે સેટ કરેલી છે કે જ્યારે અહીંયા છે એ અડધું પરિભ્રમણ પૂરું થાય છે ત્યારે અહીંયા પણ છે એ આંદોલનને છે ધ્રુવની છે દિશા છે એ બદલાઈ જાય છે. પરિણામે આ છે એ માઈનસ બને છે અને આ ધ્રુવ છે એ પ્લસ બને છે. તો જ્યારે વિદ્યુતભાર d2 માંથી બહાર આવે છે ત્યારે d2 છે એ ધન સાથે જોડાય છે તથા d1 છે એ માઈનસ સાથે જોડાય છે. પરિણામે જે વિદ્યુત ક્ષેત્ર છે એ d2 થી d1 ની તરફ હશે. અહીંયા વાત કરીએ કે તેનો વેગ છે એ v જેટલો છે, જે સમીકરણ આ મુજબ છે આપણે આપી શકીએ છીએ. હવે જ્યારે છે એ d2 માંથી છે એ બહાર આવે છે ત્યારે જો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ d2 થી d1 થાય છે. પરિણામે જે દિશામાં વિદ્યુતભાર ગતિ કરે છે એ જ દિશાની અંદર છે એ વિદ્યુત ક્ષેત્ર છે એ રચાય છે. પરિણામે વિદ્યુત ક્ષેત્રના લીધે આના ઉપર છે એ જ દિશામાં બળ લાગે છે અને પરિણામે છે વિદ્યુતભાર છે એ પ્રવેગી ગતિ કરે છે. જો આની વાત કરીએ તો અહીંયા એના વેગના સમીકરણની વાત કરીએ તો v at મુજબ થશે. જ્યાં v છે એ જ્યારે d2 માંથી છે એ બહાર નીકળે છે ત્યારે તેનો વેગ કેટલો છે તે અહીંયા આપણે લખેલું છે. તો હવે આ વિદ્યુતભાર છે એ પ્રવેગી ગતિ કરે છે જેની દિશા છે એ d2 થી d1 તરફની હોય છે અને અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ પ્રબળ હોવાથી છે એ d2 થી d1 તરફની દિશાની અંદર ગતિ કરે છે. ધારો કે આ સમયે તેનો વેગ છે એ v1 જેટલો બને છે, જે આ સમીકરણ મુજબ આપણે આપી શકીએ છીએ. પરિણામે શું થશે કે હવે વિદ્યુતભાર છે એ d1 દિશની અંદર છે એ દાખલ થાય છે. તો d1 દિશની અંદર પણ
વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો શૂન્ય છે, પરંતુ ચુંબકીય ક્ષેત્રના લીધે તેને વેગના મૂલ્યની અંદર છે એ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, પરંતુ તેની દિશા છે એ બદલાય છે અને અહીંયા એ વિદ્યુતભાર આ પ્રમાણે કંઈક છે એ ગતિ કરે છે. જ્યારે એ D1 ડિસ્કમાંથી બહાર આવે છે ત્યારે પણ તેનો વેગ છે એ v1 જેટલો જ હશે, એટલે કે દાખલ થાય છે ત્યારે વેગ v1 છે, તથા જ્યારે બહાર આવે છે ત્યારે પણ એનો વેગ છે એ v1 જેટલો જ છે. જ્યારે D1 માંથી બહાર આવે છે ત્યારે આ ઓસિલેટર છે એ પોતાના ધ્રુવ છે એ પોલારિટી છે એ બદલે છે અને આ ધન બને છે અને આ ઋણ બને છે. પરિણામે D1 ડિસ્ક ધન છે, D2 ડિસ્ક છે એ ઋણ બને છે અને વિદ્યુત ક્ષેત્ર છે એ D1 થી D2 તરફ ગોઠવાય છે. હવે જ્યારે D1 માંથી બહાર આવે છે ત્યારે વિદ્યુત ક્ષેત્ર એની ગતિની દિશામાં જ હોવાથી વિદ્યુત ક્ષેત્ર દ્વારા છે એના પર બળ લાગે છે અને પરિણામે વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરે છે. અને એની જો આપણે વાત કરીએ તો ધારો કે D2 માં જ્યારે દાખલ થાય છે ત્યારે તેનો વેગની વાત કરીએ તો v1 નીતિ મુજબ આ પ્રમાણે એનો વેગ બનશે. તો અહીંયા છે એ v2 જેટલા વેગથી છે એ D2 ડિસ્કની અંદર છે એ દાખલ થાય છે, તથા D2 ની અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય હોય છે. પરિણામે ચુંબકીય ક્ષેત્રના લીધે માત્ર તેની દિશામાં ફેરફાર થાય છે, તેના વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. અને જ્યારે એ D2 ડિસ્કમાંથી છે બહાર નીકળે છે ત્યારે તેનો વેગ છે એ v2 જેટલો હોય છે, તથા આ સમયે જ્યારે D2 માંથી બહાર નીકળે છે ત્યારે આંદોલન છે ઓસિલેટર છે પોતાના ધ્રુવની દિશા છે એ ઉલટાવે છે અને પરિણામે છે D2 છે એ પ્લસ બને છે અને D1 છે એ માઈનસ બને છે, તથા વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં D2 થી D1 ની દિશાની અંદર છે એ ગોઠવાય છે. પરિણામી વિદ્યુતભાર છે એ પર વિદ્યુત ક્ષેત્ર દ્વારા બળ લાગે છે અને વિદ્યુતભાર છે એ પ્રવેગી ગતિ કરે છે. અને અહીંયા જ્યારે D1 ડિસ્કમાં દાખલ થાય છે, ધારો કે આ વેગ એનો v3 જેટલા વેગથી છે એ D1 ડિસ્કની અંદર દાખલ થાય છે, તો v3 વેગની વાત કરીએ તો v3 વેગ થશે v2 at, તથા જ્યારે તે D1 ની અંદર છે દાખલ થશે ત્યારે અગાઉ આપણે જોયું તે મુજબ તેના વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ માત્ર તેની છે એ દિશાની અંદર બદલાય છે. માટે અહીંયા એનો વેગ છે કેવો હશે v3 જેટલો હશે. તો આ પ્રમાણે છે એ વિદ્યુતભાર છે એ ચોક્કસ સમય અંતરાલે છે એ D1 થી D2 અને D2 માંથી D1 ની અંદર છે એ ફરતો રહે છે. અને પરિણામે છે એ જ્યારે D1 માંથી D2 માં જાય છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે, જ્યારે તે D2 માંથી D1 માં પાછો આવે છે ત્યારે પણ છે તેના વેગની અંદર છે એ વધારો થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો આ વિદ્યુતભાર છે એ કંઈક આવી રીતે છે એ ગતિ કરે છે. તો પરિણામે છે એ વિદ્યુતભાર છે એ આવી રીતે છે એ વર્તુળાકાર ગતિ કરે છે અને D1 માંથી D2 અને D2 માંથી D1 ની અંદર છે એ સતત છે એ પરિભ્રમણ કર્યા રાખે છે અને દરેક વખતે તેના વેગની અંદર છે એ E/v જેટલો છે એ વધારો થાય છે. અને અહીંયા આપણે જોઈએ છે તો વિદ્યુતભાર જે છે પ્રમાણે છે એ વાત કરીએ તો એક વર્તુળાકાર ગતિ કરે છે, તથા આ વર્તુળાકાર ગતિના કારણે છે એ દરેક વખતે તેનો વેગ છે એ વધે છે. તથા અગાઉની થિયરીની અંદર આપણે જોયું હતું કે અગાઉની થિયરીની અંદર આપણે સાબિત કર્યું હતું કે વેગનું મૂલ્ય છે એ કેટલું હશે
તો કે ચુંબકીય ક્ષેત્ર જો ત્યાંથી છે આપણે છે એ r ને છે આપણે કરીએ તો આનું થશે mv/qb મુજબ એટલે કે જેમ જેમ તેનો વેગનું મૂલ્ય વધે છે તેમ તેની જે વર્તુળાકાર ની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા પણ વધતી જાય છે જે આપણે અહીંયા છે એ જોઈએ છે કે જેમ જેમ એનો વેગ છે વધે છે એમ તેનો વર્તુળાકાર પાથ છે પણ છે એ મોટો થતો જાય છે અને તેની ત્રિજ્યા પણ છે એ વધતી જાય છે સાથે સાથે તથા જો આપણે એના છે એ ટાઈમ પીરિયડની વાત કરીએ તો આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું હતું કે જ્યારે કોઈ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ રૂપે ગતિ કરાવવામાં આવે છે ત્યારે તેની કોણીય ઝડપ અને જે પરિભ્રમણ કરવા માટેનો જે સમય છે જે ટાઈમ પીરિયડ છે તેનું મૂલ્ય છે એ ત્રિજ્યા ઉપર કે તેની ઊર્જા ઉપર છે એ આધાર રાખતો નથી તો અહીંયા આપણે જોઈએ કે ટાઈમ પીરિયડ નું મૂલ્ય સૂત્ર પ્રમાણે જોઈએ તો એનું સૂત્ર હતું 2πm/qp એટલે કે આપેલ ચુંબકીય ક્ષેત્ર માટે 2πm વિદ્યુત ભારનો દર છે વિદ્યુત ભાર પણ છે અચળ છે માટે આવર્તકાળ છે એ ટાઈમ પીરિયડ t એ પણ કેવો રહે છે અચળ રહે છે જે એની ત્રિજ્યા પર આધાર રાખતો નથી એટલે કે આ અંદરની જો આની વાત કરીએ તો આટલું અર્ધવર્તુળ પૂરું કરવા માટે જેટલો સમય લાગે છે એટલો જ સમય છે આ વધારે ત્રિજ્યા વાળું છે એ અર્ધવર્તુળ છે એ પૂરું કરવા માટે પણ એટલો જ સમય લાગે છે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટાઈમ પીરિયડ છે એ ત્રિજ્યા પર આધારિત નથી જેનો સાયક્લોટ્રોનની અંદર છે આપણે એક ખાસ અગત્યનો ઉપયોગ છે જે આપણે સૌ ધ્યાનમાં રાખવાનું છે તથા જો આપણે એના છે એ વેગની વાત કરીએ તો અહીંથી વેગ બરાબર qbr n મુજબ થશે તો જેમ જેમ વિદ્યુત ભાર છે એ d1 માંથી d2 કે d2 માંથી d1 માં જાય છે ત્યારે તેના વેગના મૂલ્યની અંદર છે સતત વધારો થાય છે પરિણામે તેની જે ત્રિજ્યા છે એ સતત વધે છે અને વિદ્યુત ભાર છે એક સ્પાઇરલ પ્રકારની છે એ ગતિ કરે છે અને છેલ્લે જ્યારે છે આ વિદ્યુત ભાર જે ગતિ માર્ગની જે ત્રિજ્યા છે આ ડિસ્કની ત્રિજ્યા જેટલી થશે ધારો કે આ ડિસ્કની ત્રિજ્યા છે એ કેપિટલ R જેટલી છે તો જ્યારે વિદ્યુત ભાર જે ગતિ કરવાની જે ગતિપથની ત્રિજ્યા છે જે ત્રિજ્યા આ ડિસ્કની ત્રિજ્યા જેટલી થશે ત્યાર પછી છે આપણે તેની છે એ વિદ્યુત ભારનું છે એ વર્તુળાકાર પાથ છે આપણે વધારી શકતા નથી એટલે કે તો જ્યારે r r જેટલી થશે જે કેપિટલ R છે એ ડિસ્કની ત્રિજ્યા છે ત્યારે તેનો વેગ આપણે જો લઈએ તો વેગ થશે qbr તથા m મુજબ થશે સોરી અહીંયા છે કેપિટલ R આવશે એટલે કે જ્યારે વિદ્યુત ભારનો જે વેગ છે એ qbr r છે એ ડિસ્કની ત્રિજ્યા છે આટલો જ્યારે જે વિદ્યુત ભારનો છે એ વેગ થશે ત્યારબાદ અહીંથી છે એ વિદ્યુત ભાર છે અહીંયા એક આપણે છે એક બહાર નીકળવા માટેનું છે એક છિદ્ર રાખેલું છે જે છિદ્ર દ્વારા આ વિદ્યુત ભાર અહીંથી છે એ બહાર નીકળે છે અને એની સામે છે આપણે એક ટાર્ગેટ રાખેલો છે કે આ વિદ્યુત ભાર છે એ ખૂબ જ ઊંચા વેગથી
એ આ છિદ્રમાંથી છે બહાર નીકળે છે અને સામે છે આપણે જે કંઈ ટાર્ગેટ રાખેલો છે એ ટાર્ગેટ સાથે છે એ અથડાય છે અને પરિણામે જે આપણે જે કંઈ બંધારણનો ન્યુક્લિયસના બંધારણની અભ્યાસ કરવો છે જે અગાઉ વાત કરી તે મુજબ છે આપણે છે એ કાર્ય કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે છે એ વિદ્યુત ભારને છે એ વધારે વેગથી ટાર્ગેટ સાથે છે આપણે અથડાવી શકીએ છીએ. તો અહીંયા આપણે જોયું કે આપણી જે બે જરૂરિયાત હતી. પહેલી જરૂરિયાત કઈ તો કે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર વધારે સમય સુધી છે એ પ્રવેગિત ગતિ કરતો હોવો જોઈએ. જે પણ આપણે અહીંયા છે જોયું તો કે એ જ્યારે D1 માંથી D2 માં જાય છે ત્યારે તેનો એ પ્રવેગી ગતિ કરે છે તથા જ્યારે તે D2 માંથી D1 માં જાય છે ત્યારે પણ તે છે પ્રવેગી ગતિ કરે છે. તો પહેલી શરત છે એ આપણે છે અહીંયા છે એ જોવા મળે છે તથા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ છે એ પ્રબળ આપણે રાખી શકીએ છીએ. એટલે કે બે પ્લેટ આ જે છે એના વચ્ચે છે આપણે આંદોલન દ્વારા છે એ ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાનનો છે આપણે દબાણ છે લાગુ પાડ્યું છે. પરિણામે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ ખૂબ વધારે છે. તો આમ સાયક્લોટ્રોનની મદદથી આપણે વિદ્યુત ભારને છે એ ખૂબ જ ઊંચા વેગથી છે એ ટાર્ગેટ સાથે છે આપણે અથડાવી શકીએ છીએ. બીજી વસ્તુ અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે વાત કરી કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને લંબ રૂપે ગતિ કરવામાં આવે છે ત્યારે તેનો જે પરિભ્રમણ માટેનો જે ટાઈમ છે એ આ મુજબ આપણે છે આપી શકીએ છીએ. તથા જો આની આપણે આવૃત્તિની વાત કરીએ f 1/t મુજબ તો આ જે આવૃત્તિ છે એ ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભાર માટેની આવૃત્તિ છે જેને આપણે સાયક્લોટ્રોનની આવૃત્તિ પણ કહીએ છીએ. તો fc છે એ સાયક્લોટ્રોન માટેની આવૃત્તિ છે તથા અહીંયા જે ઓસિલેટર આંદોલન જે આપણે જે ઉપયોગ કર્યો છે આ આંદોલનની જે આવૃત્તિ છે એ આવૃત્તિ જેને આપણે નામ આપીએ fa આંદોલન. તો fa fc બંને આવૃત્તિ છે એ સિંક્રોનાઇઝ એટલે કે મેચ થાય એ મુજબ આપણે છે એ આંદોલનની આવૃત્તિ છે આપણે સેટ કરેલી છે. જ્યારે આંદોલનની આવૃત્તિ અને સાયક્લોટ્રોનની આવૃત્તિ બંને સમાન હશે અને ત્યારે જે પરિસ્થિતિ છે તેને આપણે અનુનાદ કહીએ છીએ. આ અનુનાદ વિશે છે આપણે આગળના ચેપ્ટરની અંદર છે એ ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવાનો છે. તો ત્યારે છે આપણે એના વિશે છે જોશું. તો અત્યારે ખાલી આપણે જોઈએ તો અનુનાદની આવૃત્તિ આંદોલનની આવૃત્તિ અને સાયક્લોટ્રોનની આવૃત્તિ છે એ બંને એકબીજા સાથે છે એ સિંક્રોનાઇઝ કરેલી હોય છે. પરિણામે છે અહીંયા અનુનાદની સ્થિતિ છે એ સર્જાય છે. બીજી જો આપણે એની છે એ ગતિ ઊર્જાની વાત કરીએ તો ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી હાફ mv² મુજબ આપણી પાસે વેગનો સૂત્ર છે. તો આ વેગની કિંમત છે v બરાબર qbr/m છે. તો પરિણામે જે કાઇનેટિક ઊર્જા છે હાફ v q² cancel and finally તો આની વિદ્યુત ભાર પાસે જે ગતિ ઊર્જા હશે કાઇનેટિક એનર્જી જે આ સમીકરણ મુજબ થશે. જે અહીંયા કેપિટલ R છે એ ડિસ્ક ની ત્રિજ્યા છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આ રીતે આપણે છે એ સાયક્લોટ્રોનની છે
એ વાત કરી, જેની અંદર સૌપ્રથમ આપણે છે એ સાયક્લોટ્રોનનો ઉપયોગ વિશે જોયું, તથા સાયક્લોટ્રોનની અંદર છે આપણે છે એ બે જરૂરિયાત છે, જે જરૂરિયાતો સાયક્લોટ્રોનની મદદથી આપણે છે એ પૂરી કરી શકીએ છીએ. સાયક્લોટ્રોન કયા સિદ્ધાંતો પર કામ કરે છે, તથા સાયક્લોટ્રોનના જે વિવિધ ભાગો છે એની પણ આપણે ચર્ચા કરી, અને છેલ્લે આપણે સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ, વર્કિંગ કઈ રીતે છે એ પણ આપણે જોયું. તો અહીંયા આપણે છે એ આ સાયક્લોટ્રોન વિશે જોયું, જે ખૂબ જ અગત્યનું ઉપકરણ છે, જે મેડિકલ ક્ષેત્રે પણ છે એ ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા આપણે છે આ સાયક્લોટ્રોન વિશે અભ્યાસ કર્યો. તો મિત્રો, આજના લેક્ચરને છે આપણે અહીંયા છે એ રાખીએ છીએ, પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર છે એ આપણે છે એ આ ચેપ્ટરની અંદર છે આગળ વધશું, બાયો સાવર્ટના નિયમ મુજબ છે આપણે જશું. તો અહીંયા આપણે છે આ લેક્ચરને છે એ પૂરો કરીએ છીએ. થેન્ક યુ. આભાર.